ત્યાં પહોંચી ગયા છે ગામડે અને છે ને હું જીસુ પર પ્રેન્ક કરવાની છું કે છે ને હું આવી નહીં, કેમ કે 2 દિવસથી કોલ કરી અને એવું કહું છું કે હું નહીં આવવાની ને કે તમે આવજો જ તે. હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જઈએ છીએ ગામડે દર ફેરની જેમ જીસુ ને કિસુને મળવા. તો ચલો જઈએ અને ત્યાં જઈને બતાડું કે આપણે શું શું કરીએ છીએ. તો ચલો, અહીંયા જો મમ્મી રેડી થઈ ગયા છે. મમ્મી મસ્ત લાગી રહ્યા છે મમ્મા, અને બધા કપડાને એવું અંદર મૂકી દીધું છે. પપ્પા આવી ગયા છે. તો ચલો જલ્દી જલ્દી જઈએ મમ્મા. ચલો મમ્મા. મમ્માએ મસ્ત પ્લાઝો પહેરે છે જો. તો ચલો જઈએ. અહીંયા જો પપ્પાને 2 જણની જરૂર પડે છે લોક મારવા. શું કેવું પપ્પા, ખાધું નહીં? હે પપ્પા ખાધું? તો ભાઈ 2 જણની જરૂર કેમ પડે તમને? પપ્પા જો અહીંયા અમારા કરતાં બી મસ્ત રેડી થઈ ગયા છે શર્ટ બટ પહેરીને. અને અહીંયા જો મમ્મી 2 નંબર લાગે છે. અહીંયા જો મમ્મી ને પપ્પાએ બંને અમારા કુલી બની ગયા, બધા સામાન લઈ લીધો. આના પપ્પા અહીંયા જો બાટલા ભરી લઈ જઈ પાણી. જો પપ્પાએ થેલી ભરવી લીધી. અહીંયા જો મસ્ત ફૂલડા ખીલી ગયા. અહીંયા જો અમે રિક્ષામાં બેસી ગયા છે હું ને મમ્મી, અને આ રિક્ષામાં બેઠા. થોડી વાર આગળ આવીને પપ્પાએ કીધું કે મમરાની થેલી લેવાની. હા, મમ્મીએ યાદ કરાવ્યું એટલે તો એ પપ્પા મમરાની થેલી લેવા ગયા. નહીં મમ્મા? અને બહુ જ ગરમી, ખબર નહીં વરસાદ પડે તો અભી એટલી ગરમી થાય ને. નહીં મમ્મા? બહુ જ ગરમી. જો અહીંયા પપ્પા એકદમ નંબર 1 લાગી રહ્યા છે, હેન્ડસમ. અને મમરાની થેલી આવી ગઈ આપણી. જીસુ રોજ નિશાળ જાય એટલે મમરા ને એવું બધું લઈ જાય, તો એના માટે લઈ લીધું છે. તો ચલો જઈએ પપ્પા, બહુ ગરમી થાય. ચલો ગાઈઝ, અહીંયા પપ્પા કેળા લેવા ઊભા છે. કેમ મમ્મી કેળા લેવા ઊભા છે પપ્પા? ગાયોને નાખવા માટે. દરરોજ તો ચારો નાખીએ, આજે કેળા નાખીએ. મમ્મી દર ફેર અને તમને તો ખબર જ હશે કે ચારો તો નાખો એમનું કમ્પલસરી. તો આ ફેર મમ્મીએ કીધું કે ચારાના બદલે આપણે કેળા નાખીએ. પ્લાસ્ટિકની થેલીઓ બહુ ખાય. અમારે કેળા આવે છે ને ગાયો ઢગલો હોય નરું પ્લાસ્ટિક ખાય છે. અહીંયા પપ્પાએ કેળા આવી ગયા છે, અને આ બધા કેળા આપણે નાખવાના ગાયોના. હા, તો ચલો ત્યાં જઈને બતાવીશું જ્યાં આપણે નાખીએ ને ત્યાં. તો ચલો ત્યાં જઈને બતાડીએ. અને બીજા કેળા લેવા ઊભા છે ઘર માટે, જીસુ ને કિસુ ને બધા માટે. નહીં મમ્મી? ખવડાવવું તો પડે ને એમ નહીં. તો મમ્મી ટિફિન આપી રહ્યા છે. અહીંયા આવી ગયા હતા મેં મારા ભાઈને ટિફિન દેવા માટે, કેમ કે સવારે મમ્મીએ પાત્રા ને એવું બનાવ્યું હતું તો લેટ થઈ ગયું. અને મારા ભાઈ આવી ગયા છે ટિફિન લેવા માટે કે ભાઈ રસ્તો નહીં સારો, અને એક સાઈડ આપણે જતા હતા તો વિચાર્યું ચલો ટિફિન આવતા છે. અહીંયા આવી ગયા છે. તો મારા ભાઈ જાય છે, ટિફિન દઈ દીધું છે મમ્મીએ. બધી ગાયો છે તો અહીંયા વિચાર્યું કેળા નાખી દઈએ. તો અહીંયા જો મમ્મી આવી ગયા છે કેળા નાખવા, કેમ કે અહીંયા જો કેટલી બધી ગાયો છે ને અહીંયા કંઈ ખાવા પીવાનું છે ને બધું પ્લાસ્ટિક ને એવું હોય, એટલે મમ્મીએ વિચાર્યું કે અહીંયા કેળા નાખીએ. જો હવે ગાયનું બચ્ચું છે મસ્ત, તો એને નાખી દીધું પહેલાં. બધે જો એ તો કીચડ જેવું હોય, ક્યાંય જવા એવું નહીં, પણ મમ્મી અહીંયા બધા ગાયોના કેળા નાખશે. અહીંયા આવી ગયા છે જો. અહીંયા જો કેળામાં ગંદકી કેટલી છે, અને અહીંયા બધી દૂર દૂર ગાયો બેઠી, પ્લાસ્ટિક ને એવું. એટલે અહીંયા કેળા નાખવા આવી ગયા. કેળા ગાયો નાખી પણ જવા એવું નથી. આગળ જો મમ્મા ગાયો ત્યાં બધે બેઠી છે, તો ચલો આગળ જઈ નાખીશું.
જો અમે આને શું કહેવાય મમ્મા? આકડાના પાન. મમ્મીને જોઈએ આંકડાના પાન એટલે અહીંયા પપ્પા જોઈએ લેવા ઊભા. કેટલા બધા એ રસ્તા ઉપર તો આ બધા ઘણા બધા છે નહીં મમ્મી? આ સાઈડે છે. બહુ જ બધે ગામડામાં તો નહીં ઠેર ઠેર આ રીતે મફતમાં મળી રહે ઘણી બધી વસ્તુ. ઠેર ઠેર આ રીતે આ બધા છે આંકડાના. આંદ મળી રહે, કંકોડા મળી રહે. આને જોઈને તોડવા પડો. જો અહીંયા દૂધ ને એવું નીકળી રહ્યું નહીં એનું. મોટા મોટા આ સાઈડે લઈ લો ત્યાં ત્યાં છે ને સાપ છે સાપ. એટલે આ નદીમાં ને આવું ને અહીંયા નાવા ધોવા. ત્યાં પપ્પાની દિવ્ય દ્રષ્ટિ જબરી છે. કઈડી જાય તો શું કરવાનું? કઈડી જાય તો મમ્મા નાખી દીધું. અને ભાઈ જો આ નદીમાં ગંદકી કેટલી બધી કરે. આ લોકો સમજતા જ નહીં કશું તો ભાઈ જળમાં શુદ્ધ રાખે. ઓલી સાઈડ જઈએ હેડો મમ્મા. પાણીમાં પધરાય. થોડુંક ઓછું થયું છે જો. કેમ કે ઓલી ફેરા ને આની ઉપર પાણી આવી ગયું હતું. આ જે છે ને એની ઉપર પાણી આવી ગયું હતું. એ દિવાલ છે ને દેખાતી બી નથી ને. પ્રવાહ છે પાણીનો એમ તો નહીં. અને આ જો બધું તળે તળે કેવું આવ્યું. પાણી તો હજુ છે પણ ત્યાં રસ્તા ઉપર આઈ થિંક નહીં હોય નહીં મમ્મા? રસ્તા ઉપર નહીં હોય પણ અહીં પાણી તો હજુ બહુ જ છે. ત્યાં પહોંચી ગયા છે ગામડે અને છે ને હું જીસ ઉપર પ્રેન્ક કરવાની છું કે છે ને હું આવી નહીં. કેમ કે 2 દિવસથી કોલ કરી અને એવું કહું છું કે હું નહીં આવવાની ને કે તમે આવજો જ તે. કે હું નહીં આવી મમ્મી એવું કહી દીધું છે ને. એ શું કે હું ગટુ દીદી માટે કંઈક લાઈન રાખી એ હા ને અંદર જતી રહે. આપણે જઈએ ને સરપ્રાઈઝ કરીએ કેવું લાગે પ્રેન્ક એના જોઈએ. એ જો એનો કોલ આવે એ છે ને કોલ કરી રહી છે બોલો. પણ એનો કોલ ઉઠાવીશ જ નહીં. ના કોલ ઉઠાવીને એવું કહી દઉં કે છે ને હું તો નહીં આવી મારી તબિયત નહીં સારી નહીં. ચલો એનો કોલ આવે. પપ્પાના મેં મને કોલ કર્યો હો ફોનમાં અને એને એવું લાગે હું આવીને અત્યારે 2-3 કોલ આવ્યા કરે. એનો અત્યારે ખબર પડશે એનો કોલ ઉઠાવીશ જ નહીં. સરપ્રાઈઝ આપીશું સરપ્રાઈઝ એને એવું લાગે છે કે હું આવી જ નથી એટલે કોલ કરે પણ એને ખબર નહીં કે હું આવી છું. ચલો અંદર જઈને સરપ્રાઈઝ દઈએ. ખબર નહીં અંદર જઈને સરપ્રાઈઝ દઈએ. મને સરપ્રાઈઝ દઈ દીધું જો આણે. કોણ કીધું ના જો હવે ટુકર જોવા છે આને મજા આવી જાય. લાદી થઈ ગયા તો લાદી થઈ ગયા કેવું જોવે હે. અરે ભાઈ જોકો આને કોણે કીધું? કોણ કીધું? ફોય જ કીધું હશે ને મમ્મા તમે કીધું? ના મેં ખાલી એમ કીધું કે સિંધી ગઢુદીદી પ્રગટ હો જા. मुझे पता है मगज है मेरा मुझे सब पता है हाँ? तुम नाटक मत करो मुझे सब कैसा पता? किसने बताया वो? तो किसु બેસી ગઈ. કિસ્સો હસ દે ચલ હસ દે દેખો હસવા લાગી કિસ્સુ. જો ફુવા જોડે બેસે અને આ જો પતલી પરમાર. આવું નવું નામ પતલી પરમાર. શું કેવું? અને આને ખબર પડી ગઈ. ખબર નહીં કેમ રે એ કે હા મેં તને જોઈ લીધી હે ને જોઈ હતી ને તમે સાચું કે આપણું પ્રેન્ક તો ફેલ થઈ ગયું. અહીંયા જો જીસુ માટે સામાન લઈને આયા અને इसके लिए भी सामान लेके आया. सानू सरप्राइज ये क्या है? इसको कहाँ डालूं? ला ये ममरा की थैली मेरी किसु माटे. किसु खाएगा? दे दो किसु को दे दो. की थैली જો કિસુ બેન ખુશ થઈ ગયા. દૂધી કારેલા
દાડમ જીસુ માટે દાડમ લોહી બના જીસુના. અને જીસુ તારી ફેવરેટ શું? રાસબરી. રાસબરી લા. કિસુ અરે કિસુ બેન કેળા ખાય એવું કે હે? આજો એક ગ્લાસ પાણી કાં તો અડધો ગ્લાસ શું બોલ જો આ છે બાજરીનો અને આ છે જારનો. એ પેટ મારા દેવા દેજો. અને આ જો અમારા નાના કિસ્સુ બેન શું ખાયા? કિસ્સુ પાત્રા ખાયા. કિસ્સુ જીસુ જા તું ખાધા પાત્રા? જ્યાં ડબ્બામાં પડ્યા ખાજો. વાહ પાત્રા જો આ કિસ્સુ ખાય જો મારી કિસ્સુ જો કિસ્સુ હવે હસ દે કેટલી મસ્ત લાગે. જો પાત્રા ખા પછી દાંત ઉગી જશે તારા. જો એના દાંત વધારે એક દાંત આવે. જ્યાં પાત્રા ખા પછી દાંત આવી જશે. તમે પડી જ્યાં તો અત્યારે ગયા આ ચાર ઉગ્યો હે. હા તો જાઓ પાત્રા ખાવ એટલે દાંત આવે. બાપા રે બહુ ખેતીવાડી ઓછી થઈ એ મારા ભકુડા. જો વધારે હે ને કિસુ ના ભાવ કાતરા અરે પાત્રા. જીસુ એટલું ક્यूट है ना कि नाम भूल ही जाए. आज निशान में क्या था? खिचड़ी था. खिचड़ी था મારા જીસુ હે ને એ નિશાળમાં રોજ ખીચડી જાણે કમ્પ્લેન છે તો નિશાળ જોતા તો અમારા જીસુ શું ખાવું? દાળ ભાત. જીસુ ઘરે દાળ ભાત લાપસી શીરો લાપસી દાળ ભાત. જીસુ ની ભાઈ વાત કહું જીસુ ઘરે દાળ ભાત ખાય ને નિશાળ મેં એને દાળ ભાત જ જોઈએ. બધી જગ્યાએ દાળ ભાત જ જોઈએ. 365 દિવસ. શું કેવું? અરે માસી બનાવો હે પાણી કાઢ લે બધું ઘડામાં. કિસુ કહે કે ખાવા દો ડિસ્ટર્બ નહીં કરો. મને આલસ મન નહીં ખાવું તું. આજો પાત્રા ખાયા પાણી પિયા. પાત્રા ખાયા પાણી પિયા. ગુલમટલ અહીંયા ચા બની જાય અને આ કામવાળા બેન આવી જાય અહીંયા કામ માટે. કામવાળા બેન શું કરો તમે? હે કઈ નહીં કરતા? આજો બધા ચા પીવા બેસી ગયા. અને આ તો એક પાતરું આખું ખાઈ જાય. પાતરું ખાઈ જાય આખું. મમ્મી પાત્રા બનાવીને ખાવા. જીસુ કેવા લાગ્યા? મસ્ત લાગ્યા. નિશાળમાં મળા? નિશાળમાં શું મળા? ખીચડી દાળ કાતરા પાત્રા ખાઈએ. મને તો નકરા કાતરા જ યાદ આવે. આ જીસુ નું હોય ને ત્યારે ઉનાળો હતો ને ત્યાં કાતરા બહુ પાડવા જતા હતા ને એટલે નવા કાતરા જ યાદ આવે. આ જીસુ કાતરા કરે છે એટલે ને. તો ગાઈસ તમને તો ખબર જ શું જોયું આપણે અહીંયા ફ્રેન્ડશિપ ડે ગયો એટલે મારી બેન શું લઈને આવી હતી? ફ્રેન્ડશિપ ડે ગયો એટલે ફ્રેન્ડશિપ બેન્ડ લઈને આવી છે. જો તો પહેલાં મને પહેરાવશે પછી હું એને પહેરાવીશ. હેપી ફ્રેન્ડશિપ ડે દોસ્ત. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડ બોલતો સહી. હવે મારી વારી. ચલો સસ્તો અને સારો જુગાડ જોઈ લો મારો. दोस्त हैप्पी फ्रेंडशिप डे. अभी चल खाना खिला दे हमको. क्या दाल भात खिलाएगा? અને આ શું આવ્યું? પુલી જેવું કંઈક આવ્યું. જો આ મને નથી ખબર ફ્રેન્ડશિપ ડે ક્યારે પણ એને ખબર. જોયું કેટલી હોશિયાર છે મારી બેન. તો ચાલો હવે અમે જઈએ ઘરે. જો આ મારી બેન શું લઈને આવ્યા? ઇનામ વાળું લઈને આવ્યા. તને 2 રૂપિયા સિક્કો મળે નહીં? જો એટલા ઇનામ વાળું વધારે લાવે. અહીંયા જો દાદી બધા બેઠા. તો ચલો જઈએ. બાય. તું ક્યારે આવીશ અમારે ઘેર? ઓ બાપા દિવાળી વેકેશન તો બહુ વાર છે. બાય. ચેનલ શું કરવાનું જીશું?
સબસ્ક્રાઇબ, લાઈક અને કમેન્ટ કરવાની. બાય. મળીએ બીજા બ્લોગમાં.